કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મોટો નિર્ણય લીધો છે। પહલગામ હુમલાનો બદલો ન લેવાય ત્યાં સુધી સન્માન નહીં। બદલો નહીં લેવાય ત્યાં સુધી સન્માન કે બુકે લેવાનો ઇનકાર કર્યો। કોઈ પણ અતિથિ વિશેષ તરીકેનું સન્માન તેઓ નહીં સ્વીકાર કરે। બદલો નહીં ત્યાં સુધી સ્વાગત પણ નહીં, બુકે નહીં અને સ્વાગત પણ નહીં તેવું જણાવ્યું। કહ્યું કે કોઈ પણ કાર્યક્રમમાં સ્વાગત કે બુકેનો તેઓ સ્વીકાર નહીં કરે। સ્ટેજ પર મોમેન્ટો કે બુકેનું સન્માન પણ નહીં સ્વીકારે। તો સી આર પાટીલે આ નિર્ણય લીધો છે કે જ્યાં સુધી આ આતંકનો બદલો નહીં લેવામાં આવે ત્યાં સુધી તેઓ કોઈપણ પ્રકારનું સન્માન સ્વીકારશે નહીં। કોઈપણ કાર્યક્રમમાં સ્વાગત કે બુકેનો પણ તેઓ સ્વીકાર નહીં કરે। સ્ટેજ પર મોમેન્ટો કે બુકેનું સન્માન પણ નહીં સ્વીકારે। नहीं थैंक नहीं स्वागत नहीं खाली खाली मोमेंट है खाली बुके तो વિગતો મેળવીશું સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, શું વિગતો છે? સી આર પાટીલ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં તેમને સન્માન સ્વીકાર્યું નહોતું, બુકે નહોતું સ્વીકાર્યું। કહ્યું કે પહેલા આતંકનો બદલો લઈશું, ત્યાર પછી બીજી વાત। જી, જે પ્રમાણે આજે સુરતના ડુમસ સ્થિત હોટલમાં એક ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા। જે આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ જે નિર્ણય છે તે કર્યો છે। મહત્વનું છે કે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત પણ કરાયું હતું અને તે દરમિયાન તેઓને બુકે આપવાની જ્યારે વાત આવી ત્યારે તેઓએ બુકે લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને તેઓએ જણાવ્યું કે કોઈ પણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તેઓ હાજરી આપશે પરંતુ તેઓ સન્માન નહીં સ્વીકારે। સ્ટેજ પર મોમેન્ટો કે બુકે દ્વારા પણ સન્માન નહીં સ્વીકારે તેવી સ્પષ્ટ વાત તેઓ દ્વારા કરવામાં આવી છે। આ વાત તેઓએ જાહેર મંચ ઉપરથી કરી છે। જ્યાં સુધી પહેલગામ હુમલામાં બદલો લેવાશે નહીં ત્યાં સુધી સ્ટેજ પરથી બુકે કે મોમેન્ટો સ્વીકારશે નહીં। ત્યારે સુરતમાં આજે ગ્લોબલ ઇન્વેસ્ટર કોન્ફરન્સમાં હાજરી દરમિયાન તેઓએ આ સન્માન સ્વીકાર્યું નહોતું અને સૌ કોઈ લોકોએ સી આર પાટીલના આ નિર્ણયને પણ છે તે વધાવી દીધો હતો। મહત્વની વાત છે કે જમ્મુ કાશ્મીરની આતંકી હુમલાની ઘટનામાં 26 જેટલા લોકો જ્યારે મોતને ભેટ્યા છે ત્યારે દેશભરના લોકો એક શોકની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે સી આર પાટીલનો આ મહત્વપૂર્ણ નિર્ણયને સૌ કોઈ લોકો હાલ વધાવી રહ્યા છે। જી જી બિલકુલ રાકેશ, આભાર જાણકારી માટે।